अन्य समाचारों भरूचથી જ્યાં કમોસમી વરસાદથી પિલાણ શરૂ ન થતા શુગર મિલોની મુશ્કેલી વધી છે। એક તરફ માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે અને બીજી બાજુ શુગર મિલોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। સામાન્ય રીતે દિવાળી બાદ શુગર મિલોમાં પિલાણનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે માવઠાના કારણે ભરૂચમાં શુગર ફેક્ટરીઝ ઠપ છે। પનવાઈ અને ગણેશ શુગર ફેક્ટરીનું લાખો ટન શેરડી પિલાણ અટવાઈ ગયું છે। કમોસમી વરસાદના કારણે ખેતરોમાં કાદવ થતા શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડતા પિલાણ અટક્યું છે। હવે ખેતરો સુકાયા બાદ 10 નવેમ્બરની આસપાસ પિલાણ કાર્ય શરૂ થાય તેવી આશા છે। આગામી પિલાણ સિઝન 25-26 છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા, જે હવે લગભગ 7થી 10 દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે, જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે 11મી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે।